સુરત પોલીસ ગુનાખોરી ધામમાં હાલ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે, ત્યારે ભિસ્તાન પોલીસે મોડી રાત્રે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કર્યું હતું. સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો હોય, જેને લઈ હવે પોલીસ પણ મોડી રાત સુધી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરે છે. ત્યારે ભિસ્તાન પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ કરી હતી. સંવેદનશીલ વિસ્તારો અને ખાસ કરીને ભિસ્તાન ગોલ્ડન આવાસમાં પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરાયું હતું. રાત્રે 3 થી સવારે 5 વાગ્યા સુધી પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ કર્યું હતું. ભેસ્તાન પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન તથા ઝોન 6 હેઠળ આવેલ છે, ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે. મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ તથા ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આ કોમ્બિંગનું આયોજન થયેલ છે. એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેમને એ બાબતની બીક પહેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે. એટલું જ નહીં, પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિગેબાન છે અને અડધી રાત્રે પણ આવી પ્રકારની પ્રવૃત્તિઓને નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે. એ અમારા કોમ્બિંગનો હેતુ છે. અને આ કોમ્બિંગમાં આજે ઝોન 6 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની પોલીસને સાથે રાખીને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આજે અમે આ કોમ્બિંગ કરી રહ્યા છીએ. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.